ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એમએસએમઈ સેક્ટરનો મહત્વનો ફાળો છે। ત્યારે આજે આપણે એમએસએમઈ શું છે, તેના ફાયદા શું છે અને એમએસએમઈ નાના ઉદ્યોગકારો માટે કેવી રીતે આશીર્વાદરૂપ સાબિત થાય છે તે જાણીશું। એમએસએમઈ શું છે અને તેના ફાયદા શું છે? એમએસએમઈ ગવર્મેન્ટની એક યોજના છે જેનાથી નાના લઘુ મધ્યમ ઉદ્યોગો હોય એને ઘણો ફાયદો મળે છે। તેના ફાયદામાં એનો જે ગવર્મેન્ટનો જે ક્રાઇટેરિયા છે એ મુજબનું રજીસ્ટ્રેશન કરાવી અને નાના ઉદ્યોગકારોને છે લોન, સબસિડી અને એ બધી સહાયો મળે છે। એમએસએમઈની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કેટલી સરળ છે? એમએસએમઈની રજીસ્ટર પ્રક્રિયા સાવ સરળ છે। આપણે ઓનલાઈન એની અરજી કરી શકીએ છીએ। થોડાક નોર્મલી એવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, આધાર કાર્ડ અને નોર્મલી ડોક્યુમેન્ટનું, અને ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ પણ ગવર્મેન્ટ ચાર્જ નથી લેતી। એમએસએમઈમાં લોન અથવા તો સરકારી જે સહાય છે મળવાનો અનુભવ તમારો કેવો રહ્યો? એમએસએમઈની અગાઉની જે સરખામણીમાં ગણી તો અત્યારની જે એકદમ સરળ છે। એમએસએમઈની જે લોન મેળવી એકદમ સરળ છે અને સરકારી સહાય અને સપોર્ટ પણ ઘણો મળે છે અને એમાંથી ધંધાનો આપણો ગ્રોથ પણ સારો એવો થાય છે। નવા ઉદ્યોગકારો જે હોય છે એને એમએસએમઈ યોજના સાથે જોડાવા માટે તમે શું સલાહ આપશો? નવા ઉદ્યોગકારો જે સ્ટાર્ટઅપ જ હોય ત્યાં જ એમએસએમઈની જે અરજી છે ને એ ખાસ કરીને કરી દેવી છે, જેથી કરી ગવર્મેન્ટની જે પણ યોજના હોય એના સરળતાથી આપણે લાભ મળી શકે। એમએસએમઈ ક્ષેત્રના વિકાસ માટે સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? લોન અને સહાયમાં નવી ટેકનોલોજી આવે, અમારા જેવા નાના ઉદ્યોગકારોને માર્કેટમાં નવા અવસર ઉપલબ્ધ થાય। તો આ હતી એમએસએમઈ વિશેની મહત્વપૂર્ણ માહિતી। જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અથવા તો તેને આગળ વધારવા માંગતા હો તો એમએસએમઈની યોજના તમારા માટે નવી તકોના દરવાજા ખોલી શકે છે।